એક વખત તમારા સૌનું સ્વાગત છે સર્વિસ ચેનલમાં. હું છું પાર્થ જાની. આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર પાર્ટ 2. દોસ્તો, યુનિટ 5 ના લાસ્ટ લેક્ચરની અંદર જ્યારે આપણે જોયું તો એની અંદર આપણે વાત કરી હતી કે પ્લેઇંગ વિથ ફાયરની અંદર કયા વિષયની વાત કરવામાં આવી છે અને શું કહેવામાં આવે છે. તો એની અંદરનો થોડુંક આપણે આછેરી ઝલક જોઈ લઈએ કે શું વાત કરી હતી લાસ્ટ લેક્ચરની અંદર. જે લોકો આ લેક્ચરમાં જોઈન થયા છે તો એ લોકોને રિક્વેસ્ટ છે કે આગળના લેક્ચર જે છે એ અટેન્ડ કરીને જોઈ લે એક વખત, જેથી કરીને તેને આઈડિયા આવી જાય કે આપણે અહીંયા શું ચર્ચા કરી રહ્યા છીએ. તો ચાલો આગળ વધીએ. તો એમાં આપણે વાત કરી હતી કે ભાઈ આપણા ભારતની અંદર કે સૌથી વધારે લોકપ્રિય તહેવારોમાંનો હોય તો કોઈ છે દિવાળી છે, બરાબર. અને ઉત્તરની અંદર દિવાળી તરીકે ઓળખવામાં આવે છે. આપણે જસ્ટ એનું નામ છે હિન્દીમાં કહીએ તો બધા મોસ્ટ ઓફ જે ઓળખે છે દીપાવલીના નામે ઓળખે છે. તો ફટાકડાઓની વાત કરી તો એની અંદર અલગ અલગ જે છે પાયરોટેકનિક પદ્ધતિથી જે ફટાકડા બને છે એની વાત કરી હતી, બરાબર. પાયરોટેકનિક પદ્ધતિ શું છે મેં તમને ત્યારે પણ કીધું હતું કે એ શોર્ટ નોટ છે, ખૂબ જ જે છે ઉપયોગી છે, તેમાં ખાસ ધ્યાન રાખવું. તો પાયરોટેકનિક પદ્ધતિ જે છે ગ્રીક ભાષામાં ગ્રીક વર્ડ છે અને જેનો બે સંધિ છૂટી પાડો તો પાયર અને ટેકનિક થાય. તો કે પાયર એટલે ફાયર અને ટેકનિક એટલે એની કળા. તો આની વાત કરી હતી. ત્યાર પછી પાયરોટેકનિક ની અંદર કઈ કઈ ઇફેક્ટ હોય છે તો કે હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ. આ બધી વસ્તુ જે છે પાછી આપણે ઘરગથ્થુ વપરાશની જે હાઉસહોલ્ડ મેચ છે એટલે કે દિવાસળી છે એની અંદર પણ આ વસ્તુ છે. ત્યાર પછી વાત કરી હતી કે હિસ્ટોરિયન્સ એટલે કે ઇતિહાસકારો જે છે આને બ્લેક પાવડરના નામથી ઓળખે છે અને તેની અંદર જે બેસિક મટીરિયલ જે છે યુઝ કરવામાં આવે છે ફટાકડાની અંદર જે છે એ મૂળ શોધ ક્યાં થઈ હતી તો કે ભારતની અંદર, અને એ પણ 2000 વર્ષ પહેલા સુક્રાંતિ નામના ગ્રંથની અંદર એની ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શેના માટે તો કે ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ એટલે કે બંદૂકો બનાવવામાં અને પ્રોજેક્ટાઇલ એટલે વેપન એટલે કે તોપગોળાઓ બનાવવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં વર્ષો પહેલા 2000 વર્ષ પહેલા પણ તેનો ઉપયોગ ભારતમાં થતો હતો અને તેની શોધ ભારતમાં થઈ હતી. જોકે ચાઇનીઝ લોકો જે છે એવું માને છે કે ભાઈ અમે લોકોએ 1000 વર્ષ પહેલા તેની શોધ કરી. લખ્યું છે કન્સિડર ધ પાયોનિયર ઓફ ટેકનિક. They are said to have developed black powder more than 1000 years ago. એટલે 1000 વર્ષ પહેલા જે છે એ લોકોએ શોધ કરી. 200 વર્ષ સુધી એ લોકોએ જે છે વિદેશ ટૂંકમાં પશ્ચિમના દેશોમાં એ ફોર્મ્યુલા પહોંચતા 200 વર્ષ લાગ્યા એવું એનું કહેવું છે. અને એ ક્યારે બન્યું કે જ્યારે 1242 ની અંદર જ્યારે એક ઇંગ્લિશ સાધુ રોજર બેકોન નામના સાધુએ આ ફોર્મ્યુલા જે છે આનો નુસ્ખો બનાવવાનો, બ્લેક પાવડર બનાવવાનો નુસ્ખો એને જ્યારે રિવેલ કર્યો, જાહેર કર્યો અને એ પણ સાંકેતિક ભાષામાં એના જે કોડ હતા ટૂંકમાં એનું જે લખાણ હતું, બનાવટ હતી, એ કેવી રીતે ફટાકડા ટૂંકમાં પાયરોટેકનિક પદ્ધતિ શું છે એના વિશેનું એને જ્ઞાન જે આપ્યું એ પણ સાંકેતિક કોડમાં આપ્યું, બરોબર. શું કામ આપ્યું સાંકેતિક કોડમાં? કેમ કે એ માનતા હતા એ પદાર્થ કેવો છે, ડેન્જરસ છે, ખતરનાક છે. આની વાત કરી. ત્યાર પછી આપણે વાત કરી હતી કે એની અંદર બેઝિક ફોર્મ્યુલા શું હોય છે બે ગન પાવડર બનાવવામાં, અધરવાઇઝ તેને બ્લેક પાવડર તરીકે ઓળખવામાં આવે છે. તો એની બેઝિક ફોર્મ્યુલા શું છે, એની અંદર એડ શું થાય છે તો એમાં પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ, સલ્ફર આ 75, 15 અને 10% અનુસંધાને સરસ મજાનો રેશિયો સેટ કરી અને પછી વજન કરી અને પછી જેને એડ કરવામાં આવતું હોય છે. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન. આ એક કહેવાય ને એકદમ સરસ મજાનું કોમ્બિનેશન છે કે જે વર્ષોથી એ જ કોમ્બિનેશનમાં ફટાકડાઓ બનાવવામાં આવી રહ્યા છે અને આ એકમાત્ર એવો ફોર્મ્યુલા છે કે જેમાં વર્ષોથી કોઈ પણ જાતનો ચેન્જીસ થયો નથી. એ જ જે બનાવવાની જે પદ્ધતિ હતી એ જ રીતે એમાં બનાવવામાં આવે છે. જોકે શું કહે છે હાઉએવર, જો કે અત્યારે જે મોડર્ન સાયન્સ જે છે અત્યારે રસાયણ શાસ્ત્ર જેવી રીતે આગળ વધ્યું છે તો એનાથી પદ્ધતિ તો એ જ છે ફટાકડા બનાવવાની, પરંતુ એની અંદર કંઈક વસ્તુ એડ કરવામાં આવી છે. કલર ઇફેક્ટ એડ કરવામાં આવી છે, અલગ અલગ અવાજ જે આપણે ફટાકડાઓના જોઈએ છીએ એ એડ કરવામાં આવી છે, એની અંદરથી નીકળતો પ્રકાશ છે એ એમાં એડ કરવામાં આવે છે. બાકી બનાવવાની મૂળ પદ્ધતિ તો હજુ એ જ છે. તો વાત આપણે આ બધી કરી હતી. ત્યાર પછી એની અંદર શું બીજું એડ કરવામાં આવે છે, જેની શોધ થઈ ત્યાર પછી એમાં એડ ઓન થયું શું તો કે ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, ટાઇટેનિયમ. આ બધી વસ્તુની જ્યારે શોધ થઈ ત્યાર પછી એની અંદર ફટાકડાની બનાવવાની પદ્ધતિમાં એ વસ્તુ એડ કરવામાં આવી, ઉમેરવામાં આવી, પ્લસ કરવામાં આવી. કાં તો કે એના માટે વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર એમિટિંગ બ્રાઇટ લાઇટ ડ્રામેટિકલી. તો
વાત એવી છે કે એને વસ્તુને એની અંદર એડ કરવામાં આવી કે જેનાથી ઊંચા તાપમાને તેને જે છે ગરમ કરવામાં આવે છે, એની અંદર પ્રેશર ઉત્પન્ન કરવામાં આવે છે, તો જેથી કરીને પ્રેશર ઉત્પન્ન થાય છે તેનાથી ડ્રામેટિકલી ઇમ્પ્રુવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ. તો એનાથી એની અંદર નાટકીય રીતે જે છે રૂપાંતર આવે છે. અલગ અલગ પ્રકાશનો આપણે જોઈએ છીએ જ્યારે ફટાકડા આકાશમાં જાય ફૂટે છે તો એની અંદર અમુકમાં તારોળિયા જેવું થતું હોય, અમુકમાં અલગ અલગ પ્રકારની ડિઝાઇન્સ થતી હોય. તો એમાં એ રીતનું પ્રોગ્રામ કરવામાં આવે તો એ રીતના ટૂંકમાં રસાયણ ઉમેરવામાં આવ્યા હોય છે. એના અનુસંધાને જ આપણને એવા સરસ મજાના એના પરિણામો આપણને ફટાકડાના જોવા મળતા હોય છે. સિમિલરલી આવી જ રીતે જો વાત કરીએ તો કલર્સ ટુ આર રિસેન્ટ ડેવલપમેન્ટ. એની અંદર જે કલર એડ ઓન કરવામાં આવે છે એ પણ અત્યારનું જે મોડર્ન સાયન્સ જેવી રીતે આગળ વધ્યું છે ત્યાર પછી જ એની અંદર એ વસ્તુ એડ કરવામાં આવી છે. પ્રિન્સિપલ કલર એમિટર્સ ઇન પાયરોટેકનિક્સ, એટલે કે એની અંદર જે અત્યારે મૂળભૂત જે કલરો જે છે બરોબર, જે પ્રકાશિત થાય છે જ્યારે ફટાકડા ફૂટે છે, તો આઈડેન્ટિટી આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ, ઘણા બધા સંશોધનો પછી એ વસ્તુ એડ કરવામાં આવી છે. ત્યારે પહેલાના વર્ષોની અંદર એવું કંઈ હતું નહીં. અને these colors are formed in one of two ways, luminescence and incandescence. તો આપણે દોસ્તો અહીંયા સુધી જોયું હતું. પછી આપણે વાત કરવાની હતી આ બે વસ્તુ જે ચર્ચા કરી રહ્યા છે luminescence and incandescence, એની ચર્ચા કરવાની આપણે બાકી હતી. તો હવે આપણે ચર્ચા કરીશું આ બે વસ્તુ કે આ જે કલર છે બે ફોર્મની અંદર, બે ભાગની અંદર, બે રૂપની અંદર આપણને જોવા મળતા હોય છે. તો એ કયા છે? luminescence અને incandescence. તો હવે અહીંયા પ્રશ્ન થવો જોઈએ કે luminescence અને incandescence શું છે? તો સૌથી પહેલા આપણને અહીંયા ચર્ચિત કર્યું છે શું કર્યું છે તો incandescent શું છે? તો incandescent light is produced when a substance is heated so much. જોજો incandescent શું છે? એક એવો પ્રકાશ છે is produced when a substance, જે પદાર્થ જે છે એ જ્યારે એનું ઉત્પાદન થાય છે is heated, એ પદાર્થને ગરમ કરે છે so much that, એટલો બધો ગરમ કરે છે એ પદાર્થને that it begins to glow, કે જેથી કરીને એમાંથી એક સ્પાર્ક થાય, એમાંથી પ્રકાશ નીકળે, એટલો બધો એને ગરમ કરે છે. એટલે કે આમ કહી શકાય કે ઘર્ષણ થાય છે, બરાબર. ત્યાર પછી હીટ કોઝિસ, હવે એની અંદર ગરમી, જે એની તમને ખબર છે કોઈ પદાર્થને આપણે ઘસારો કરીએ તો એની અંદર ગરમી ઉત્પન્ન થાય. આપણે બે તાળીઓ, બે હાથને મસળીએ, બરાબર, બે હાથની હથેળીઓ જે છે મસળીએ તો પણ એની અંદર હીટ ઉત્પન્ન થતી હોય છે. તો એ જ રીતે જ્યારે પદાર્થ જે છે અંદર ઘર્ષણ પામતો હોય છે એની અંદર હીટ ઉત્પન્ન થાય છે, causes the substance to become hot and glow. તો એનાથી શું થાય છે? પદાર્થ ગરમ થઈ જાય છે અને ગ્લો, એટલે એમાંથી સ્પાર્ક, પ્રકાશ નીકળવાનું શરૂ થાય છે. ઇનિશિયલી ઇમિટિંગ ઇન્ફ્રારેડ, ધીમે ધીમે એની અંદરથી ઇન્ફ્રારેડ એટલે કે અલગ અલગ પારજાંબલી કિરણો જે છે એ નીકળવાની શરૂઆત થાય છે, અલગ અલગ કિરણો. Then red, orange, yellow and white light as it becomes increasingly hotter. જેમ જેમ વધારે પદાર્થ ગરમ થતો જાય છે એની અંદર ઇન્ફ્રારેડ કિરણો નીકળતા જાય છે અને ઇન્ફ્રારેડ કિરણો નીકળતાની સાથે સાથે પદાર્થ હજુ વધારે ઘર્ષણ પામતો હોય છે અંદરથી, એટલે એમાંથી વધારે ગરમી ઉત્પન્ન થાય છે, એટલે ગ્લો વધારે ફેંકે છે. તો એનાથી શું થાય છે? જેમ વધારે જે છે ગરમ થતો, ઇન્ક્રીઝિંગ એટલે કે ધીમે ગરમ વધારે જેમ થતો જાય છે એમ એની અંદરથી રેડ, લાલ, ઓરેન્જ, નારંગી, યલો, પીળો અને વ્હાઈટ, અને આ જે કલરો જે છે ધીમે એની અંદરથી બહાર નીકળે છે, બહાર નીકળવાની કોશિશ કરતા હોય છે. દોસ્તો આને તમને કદાચ સમજાય કે ના સમજાય ખબર નહીં, બટ આ વસ્તુ છે ને હું તમને નાનકડી એક એક્ઝામ્પલ થ્રુ તમને કહું, તમને લોકોને ડેફિનેટલી આ વસ્તુ શું કહેવા માંગે છે ને સમજાઈ જશે. માની લો કે આપણે ઘરે કુકર આપણે જે છે ગેસના ચૂલા ઉપર મૂક્યું છે, રાઈટ, અને કુકર જેવું મૂક્યું છે તો શું થશે? એની અંદર આપણે પાણી ને ટૂંકમાં ભાત બટાટા મૂકેલા હોય તો એ પ્રેશર આવશે. જેવું અંદર આપણે પાણી ગરમ કર્યું છે, પાણી મૂકેલું છે, એને નીચેથી ફ્લેમ મળશે ગેસની, એટલે એ પાણી અંદર ગરમ થાય છે, ઉકળે છે અંદર પાણી, બરોબર. તો એનાથી શું થાય છે? ઉપર ભલે ઢાંકણું, આપણે કુકરનું ઢાંકણું જે છે ફિટ કરેલું છે, પણ તેમ છતાં એની અંદર એટલી બધી હીટ ઉત્પન્ન થતી હોય છે કે એ હીટ બહાર નીકળવાની, એ વરાળ બહાર નીકળવાની કોશિશ કરે છે. જ્યાં પણ એને જરાક અમથી જગ્યા, સ્પેસ મળી જાય ને ત્યાંથી એ નીકળવાની કોશિશ કરતું હોય છે. અને એના પરિણામે એટલી હીટ અંદર ઉત્પન્ન થાય છે, એટલું દબાણ ઉત્પન્ન થાય છે એની અંદર કે એમાં જે સીટીનો જે હોલ હોય છે ત્યાંથી એ હવા બહાર નીકળવાની કોશિશ કરે છે અને પરિણામે સીટી વાગે છે.
સમજાય છે ને આ વસ્તુ? તો આ જ વસ્તુની વાત અહીંયા આ રીતે કરવામાં આવી છે. when the temperature of a fireworks is controlled. હવે firework નું જે ટેમ્પરેચર છે એ કંટ્રોલમાં આવી જાય છે. the glow of its metallic substance can be manipulated to be desired color at the proper time. જેવું ફટાકડાનું જે ટેમ્પરેચર તાપમાન જેવું એના કંટ્રોલમાં આવી જાય છે, એના નિયંત્રણમાં આવી જાય છે. the glow of its metallic substance એટલે હવે એની અંદરનો જે આ મેટાલિક અલગ અલગ શબ્દ જે ધાતુઓનો જે બનાવીને જે પદાર્થ એડ કરવામાં આવ્યો છે એનો જે પ્રકાશ નીકળે છે can be manipulated to the manipulated એટલે રૂપાંતર થઈ જાય છે શેમાં? desired color. જે ઈચ્છતા હોય એ કલરની અંદર જે છે એ રૂપાંતરિત થઈ જાય છે at the proper time. જે મતલબ આપણે ફટાકડા લીધા છે, આપણને ફટાકડા વેચનાર વ્યક્તિ જે છે સેલર આપણને એમ કે છે કે ભાઈ આ તારોડિયા બોમ્બ છે કે આ ફલાણા ટીકડા ફૂલના બોમ્બ છે, જે બી હોય આવતા હોય, તો એમ કે ભાઈ જ્યારે ફટાકડો ફૂટશે ત્યારે એની અંદરથી જે તારોડિયા નીકળશે અને અલગ વાઇઝ બ્લુ કલરનો ફટાકડો ફૂટશે કે રેડ કલરનો ફૂટશે. આપણને એને કીધું છે, આપણને વિશ્વાસ કેવી રીતે થાય? આપણે જોવાના છીએ ફટાકડો સળગાવીને, આપણે જોવાના છીએ કે આ ફટાકડો ખરેખર જે છે આપણને કહે છે એ જ રીતે થાય છે. તો શું થાય છે? આપણી ઈચ્છા છે કે ભાઈ એને કીધું છે કે બ્લુ કલરનો ફટાકડો ફૂટવાનો છે, અધરવાઇઝ તારોડિયા બોમ્બ ફૂટવાના છે, તો આપણે સળગાવશું તો એની અંદરની પ્રોસેસ આ જે કીધી ને, પ્રેશર આવે છે બરાબર, અને એની અંદરથી હીટ ઉત્પન્ન થાય છે, ગ્લો ઉત્પન્ન થાય છે. જેમ જેમ વધારે હીટ થાય છે એમ વધારે ગ્લો ઉત્પન્ન થાય છે. અલગ અલગ રેડ, ઓરેન્જ, યલો, વ્હાઇટ કલર એ બાર છૂટા મૂકે છે. અને જેવો ફટાકડો જે ફૂટે છે એટલે એનું જે છે ફટાકડાનું ટેમ્પરેચર એ નિયંત્રણમાં આવી ગયું કહેવાય, કેમ કે એ ઓલરેડી બહાર નીકળી ગયું છે, પછી નોર્મલ છે. પણ બહાર નીકળ્યા પછી જે ડિઝાયર કલર જે આપણે ઈચ્છા કરી હતી કે જો ટૂંકમાં આપણે નક્કી કરીને ગયા હતા કે મારે આ પ્રકારનો ફટાકડો જોઈએ છે, ત્યારે એ હવામાં વાતાવરણમાં જાય છે ત્યારે એ તમારા ઈચ્છા મુજબનો જે કલર છે એ પ્રોપર ટાઈમ છે, એનો સમય હોય, ટૂંકમાં 5 મિનિટની અંદર ફટાકડો ફૂટે કે 2 મિનિટની અંદર ફટાકડો ફૂટે, એ સમયની અંદર તમને ડિઝાયર્ડ કલર આપી દેતું હોય છે. The principle behind any fireworks is that when heat is applied to fuel, principle સિદ્ધાંત behind એની પાછળ any fireworks is that when heat is applied to fuel. હવે એની આ જે ફાયરવર્ક જે છે એની પાછળનો મૂળભૂત સિદ્ધાંત જે છે is that when heat is applied to fuel, જ્યારે ફ્યુઅલને એટલે કે એના ઈંધણ એટલે શું? તો કે the gun powder, એની અંદર જે દારૂ ફિટ કરવામાં આવે છે, દારૂ ભરવામાં આવે છે, એને જ્યારે ગરમ કરવામાં આવે છે એનો મૂળ સિદ્ધાંત છે. જેને જ્યારે આપણે ટૂંકમાં આપણે ફટાકડાની વાટ સળગાવીએ પછી જેની અંદર જે છે એ ગરમી ઉત્પન્ન થાય પછી ફટાકડો ફૂટતો હોય છે. તો મૂળ વસ્તુ શું છે? તમે એના ફ્યુઅલ એટલે કે એના ગન પાવડર ને દારૂની જે વાટ હોય છે તમે એને સળગાવો, એ મૂળ વસ્તુ છે. ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન. જો અહીંયા મસ્તીની વાત કરી દીધી કે એ વાટ સળગે છે, ફટાકડાની વાટ સળગે છે કેવી રીતે? કેમ કે આપણી જે ફટાકડાની વાટ હોય છે જનરલી શું છે, આપણે ખુલ્લા મેદાનમાં કે એવી રીતે ફટાકડા ફોડતા હોય તો ત્યાં ઓલરેડી ઓક્સિજન તો હોવાનું જ છે. એના સંપર્કમાં એ વાટ અને દિવાસળી આપણી આવે છે અને સીધી દિવાસળી એના સંપર્કમાં આવવાથી ઓક્સિજનથી એ સળગે છે વાટ. however because the fuel is packed tightly to keep the heat in the burning, આ મસ્ત છે, ધ્યાન રાખજો, ફરીથી રિપીટ કરું છું. however because the fuel is packed tightly to keep the heat in the burning takes place all of a sudden. હવે શું થાય છે કે જેવી આપણે વાટ ફટાકડાની સળગાવીએ છીએ એટલે એનું ઈંધણ એટલે કે ગન પાવડર એટલે કે દારૂ સળગે છે, ઇઝ પેક્ડ ટાઇટલી, પણ ઈ જે ફટાકડો હોય ને એની અંદર એ દારૂ એકદમ ટાઇટલી ઠાંસીને ભરેલો હોય, એકદમ પેક કરીને ભરેલો હોય છે ટુ કીપ ધ હીટ, અને જેથી કરીને જેટલો વધારે ટાઇટ ફિટ કરેલો હોય એટલી જ વધારે એની અંદરથી ગરમી ઉત્પન્ન થવાની છે. ઇન ધ બર્નિંગ ટેક્સ પ્લેસ ઓફ ઓલ અ સડન, એટલે તરત સળગશે અને અંદર જે ટાઇટલી જે પદાર્થ જે દારૂ ભરેલો છે એને હીટ કરશે, બરોબર, એને સળગાવશે એટલે એની અંદર ગ્લો ઉત્પન્ન થશે. દોસ્તો એવું તમારી સાથે ઘણી વખત બન્યું હોય કે કોઈ ફટાકડો તમે ફોડતા હોય તરત ફૂટી જાય, અધરવાઇઝ એવું થાય કે એ ફટાકડો જે છે તે ટૂંકમાં તમે મૂકેલો છે ઘણી વખત સુરસુર્યું થતું હોય છે, તો સળગતો નથી હોતો. આપણે જનરલી દેશી ભાષામાં એમ કહીએ તો ફટાકડો હવાઈ ગયો એમ કહેતા હોય. તો એ શું છે? એની અંદરનો જે પદાર્થ છે એ દારૂ છે બહુ વ્યવસ્થિત ભરેલો નથી, અધરવાઇઝ એ બહુ જૂનો ફટાકડો થઈ ગયો હોય તો પણ એવું થાય કે એનો જે મૂળ પાવર હોય એ ના હોય પછી, તો એવું થતું હોય જનરલી. તો
જે ફટાકડાની અંદર જે પદાર્થ જે છે એકદમ ટાઈટલી ભરેલું છે, તો એનાથી આ વસ્તુ શું થાય છે કે અંદર હીટ કરે છે, એને પુશઅપ કરે છે, જેથી કરીને ફટાકડો વધારે વધારે બહાર, ટૂંકમાં એ જે દારૂ છે, એ હીટ છે, એ ગ્લો છે, બહાર નીકળવાની કોશિશ કરશે, એને ધક્કો મારશે. સમજાય છે કે વસ્તુ એ વસ્તુ કે ફ્લેશ ઓફ ઓલ સડન, અને અચાનક એ બહાર સડકશે અંદર અને એને બહાર નીકળવાની કોશિશ કરશે. તો એનાથી શું થાય છે આગળ જોઈએ. ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ. જેવું એ વસ્તુ થાય, મેં કીધું જેમ એને પ્રેશર થાય છે, જેવું પુશ કરે છે, એ પુશ કરવાથી એની અંદર જે છે નાટકીય રીતે એક અવાજ આવે છે ફટાકડાનો, જે ફટાકડાનો અવાજ ફૂટતો હોય એની વાત કરે છે. The actual manufacturing process of fireworks is simple. હવે ખરેખર જો ફટાકડાની ઉત્પાદન કરવાની જે પ્રોસેસ છે, બરાબર પદ્ધતિ છે ને, એ બહુ સરળ સીધી છે. The raw material required are fuel binders, oxiders એટલે શું છે, to make it burn, કે જેનાથી સળગી શકે, એટલે કે ઓક્સિજનની મદદથી એ સળગી શકે, એટલે એની અંદર એ પ્રકારના તત્વો નાખવા પડે. એન્ડ few other material, તો એની અંદર શું છે, એની કાચો માલ સામાન શું છે, રો મટીરિયલ શું છે, રિક્વાયર જરૂર પડે છે, તો ફ્યુલ એટલે કે જે દારૂ ગોળો આવે છે, બાઇન્ડર્સ એટલે કે એને બાંધવા માટે કોઈ વસ્તુ હોય, ઓક્સાઇડર્સ કે જેની મદદથી એ ફટાકડો જે છે સળગી શકે, અને બાઇટ અને એની સાથે જે ફટાકડાની જે દારૂ હોય છે એ સેટ કરીએ એ રેડી. પછી શું કહે છે, એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ, બીજો અમુક પદાર્થ એની અંદર એડ કરવામાં આવતો હોય છે. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ વેલ. એને શું કરવામાં આવે છે કે એની અંદર જે બધા જેટલા પદાર્થો છે એ બધા ગ્રાઉન્ડ એને દળવામાં આવે છે, એન્ડ મિક્સ વેલ એને વ્યવસ્થિત રીતે મિક્સર કરી નાખવામાં આવે છે, મિક્સ કરી નાખવામાં આવે છે. મિક્સર ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન ફ્રોમ which it comes out at long rolls or strips. હવે જે મિક્સર કરી નાખ્યું છે, જે આ બધું મિશ્રણ જે એની પાસે ભેગું થઈ ગયું છે, એ પુશ્ડ થ્રો અ મશીન, એક મશીન થ્રુ એની અંદર ભરવામાં આવે છે, which comes out as long roll. બહુ મોટી પટ્ટી હોય અથવા સ્ટ્રીપ હોય, રોલ હોય મોટો, બરોબર, અધરવાઇઝ સ્ટ્રીપ હોય, તો એની અંદર આખો દારૂ જે છે ભરવામાં આવતો હોય છે. એન્ડ ધેન રોલ્ડ ઇન કાર્ડબોર્ડ, કોઈ કાર્ડ પેપર હોય તો એની અંદર એ ફિટ કરવામાં આવે છે, ઓર ઓલ્ડ ન્યૂઝપેપર એટલે કે કોઈ બોક્સના પેપર જે કાગળિયા હોય એની અંદર, અધરવાઇઝ ન્યૂઝપેપરના કાગળિયા હોય એની અંદર એ વસ્તુ વિથ અ ફ્યુઝ, બરોબર, કે એને પ્રેશર સાથે ભરી દેવામાં આવતું હોય છે. The greatest danger of pyrotechnic is that it deals with fire. હવે અહીંયા જે મહત્વની વાત કરે છે કે ફટાકડાઓ તો બને છે, પરંતુ એની સાથે ડીલ કરવી, એ ફટાકડા બનાવવા, એની કારખાનાની અંદર કામ કરવું, એ સૌથી ખતરનાકમાં ખતરનાક બાબત છે. શું છે જો, the greatest danger of pyrotechnic is that it deals with fire. તો એની સાથે કામ કરવું ને જ મહત્વની વાત છે, એ વધારે ખતરનાક વાત છે. The industry is notorious, એટલે કે બદનામ છે, for its accident. આ ઇન્ડસ્ટ્રી બદનામ છે તેના અવારનવાર થતા અકસ્માતોને કારણે. વેધર ઇન ધ યુએસએ ની અંદર, જાપાનની અંદર ઓર ઇન્ડિયાની અંદર, આ ત્રણેય દેશોની અંદર વાત કરી છે. આ ત્રણેય દેશોની અંદર ફટાકડાની કંપનીઓ મોટા પ્રમાણમાં છે, અને ત્યાં અવારનવાર આવા એક્સિડન્ટ, આવા અકસ્માતો થતા હોય છે. તેના માટે આ ઇન્ડસ્ટ્રી બદનામ છે કે ભાઈ એની અંદર આવું થતું હોય છે. તો the mixture is stable, it kept cool and dry. હવે આ મિક્સર કર્યા બાદ જે છે ને એને કોઈ ઠંડા વાતાવરણમાં, એક સૂકા વાતાવરણમાં રાખવામાં આવતું હોય છે. It can catch fire, it heat is accidentally applied. જો એને ક્યાંક ને ક્યાંક આગનો તણખલો કે મળી જાય તો એ તરત જે છે આગની સંપર્કમાં આવે તો તરત ગરમી પકડીને તરત એ સળગી ઉઠે છે. થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઈમ, કેટલીક વખત ઘર્ષણને કારણે પણ થતું હોય છે. ઓર ફ્રોમ અ સ્પાર્ક ઓર એન ઇમ્પેક્ટ, કે ક્યારેક સ્પાર્ક, ક્યારેક તણખલો એની અંદર પડી ગયો હોય, ઓર એન ઇમ્પેક્ટ, ક્યાંકથી જ્વાળા જે છે, બરાબર, ફ્લેમ ક્યાંક એને અડી ગઈ હોય તો પણ એ જે છે આગ પકડી લેતું હોય છે, અકસ્માત થતો હોય છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક સેફર. વૈજ્ઞાનિકો પણ જે છે હજી એને શોધ કરી રહ્યા છે, જોઈ રહ્યા છે, ફોર વેઝ, અલગ અલગ રસ્તાઓ શોધી રહ્યા છે કે જેથી કરીને ફાયરવર્ક, ફટાકડા બનાવવાની જે વસ્તુ છે, જે પદ્ધતિ છે, એને વધારે સેફ કરી શકાય, એના કારખાનાની અંદર વધારે સલામતીના ધોરણો જે છે એ અપનાવી શકાય. ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ used to be imported from China. હવે મૂળ વાત કરે છે કે ભારતની અંદર જે છે ફટાકડાઓ જે છે ઉપયોગ જે થતા હતા વર્ષો પહેલા, ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના, જે ચાઇનાથી આવતા હતા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વ યુદ્ધની અંદર, these imports were stopped. આ આયાત જે છે એ બંધ થઈ ગઈ. એન્ડ
The safety match producers of Shivakashi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. અને જ્યારે એ આયાત જે છે વિદેશના દેશોમાંથી ચાઇનામાંથી ફટાકડાઓની આયાત બંધ થઈ ગઈ તો શું કર્યું કે જે દિવાસળી બનાવતું કારખાનું હતું શિવાકાશી તમિલનાડુની અંદર જે દિવાસળી બનાવતું હતું તો એણે ફટાકડા બનાવવાનું કામ જે છે દિવાળીએ ચાલુ કર્યું મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી દિવાળી માટેના ફટાકડાઓ જે છે બનાવવાનું શરૂઆત કરી હવે કઈ સાલમાં બનાવવાની શરૂઆત કરી તો અહીંયા એ પણ તમને પૂછે છે શિવાકાશીની શોર્ટ નોટ પણ તમને આવી શકે તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે ધ્યાન રાખજો એ વસ્તુ In 1992 1992 ની સાલની અંદર the country used about 60 crore worth of fireworks and 60 to 70% of these came from Shivakashi 1992 ની અંદર જે છે 60 કરોડના ફટાકડાઓ બન્યા બરાબર અને વેચાણ તો એની અંદર 60 કરોડના જે ફટાકડા હતા એની અંદર 60 થી 70% ફટાકડા એવા હતા કે જે મોસ્ટ ઓફ શિવાકાશીમાંથી આવેલા હતા શિવાકાશી કંપનીમાંથી આવેલા હતા In Shivakashi, fireworks are manufactured in a number of small units. શિવાકાશીની અંદર જવા આપણે જઈએ શિવાકાશી એક વિસ્તાર છે ત્યાંનો એક સિટી કે ગામડું છે તો એની અંદર આપણે જઈએ તો ફાયરવર્ક્સ ને જે ઉત્પાદન કરતા કારખાનાઓ છે એ બહુ નાના નાના યુનિટ્સ ની અંદર ફેલાયેલા છે 3 months before the festival is the busiest time for this unit. ફટાકડા બનવાના હોય ટૂંકમાં દિવાળીનો તહેવાર આસો મહિનામાં એન્ડમાં આવતો હોય છે તો એની પહેલાના જે 3 મહિના છે એ 3 મહિના ખૂબ જ હમણાં જે નજીકમાં દિવાળી આવી રહી છે દોસ્તો પરંતુ કોરોનાને કારણે કદાચ આપણે સાવચેતી રાખવી પડશે બરોબર તો ખૂબ જ ધ્યાન રાખવું પડશે એ બાબતે તો એના માટે બધાને ઓલ ધ બેસ્ટ બધા સાચવીને રહેજો કોરોના કાળની અંદર તો શું કહે છે આની અંદર કે દિવાળીના 3 મહિના અગાઉ આ બધા યુનિટ જે છે આ બધા કારખાનાઓ સખત બિઝી થઈ જતા હોય છે ફટાકડા બનાવવામાં Fireworks are transported to every nook and corner of the country. ફટાકડા જે છે બધી જ જગ્યાએ પહોંચાડવામાં આવે છે ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે નૂક એન્ડ કોર્નર એટલે ખૂણે ખાચરે પહોંચાડવામાં આવે છે ઓફ ધ કન્ટ્રી દેશના ખૂણે ખાચરે આ ફટાકડાઓ પહોંચાડવામાં આવતા હોય છે ધ વર્કિંગ કન્ડિશન્સ of this unit are however far from satisfactory હવે આના જે ઉત્પાદન કરવાની જે કહી શકાય કે કન્ડિશન એટલે શરતો અથવા પરિસ્થિતિઓ કહી શકાય પરિસ્થિતિના અર્થમાં છે of these units are however far from satisfactory એટલે સલામતીના કોઈ સાધનો અહીંયા હોતા નથી એટલી બધું સલામત સ્થળ છે નહીં પરિસ્થિતિ ખૂબ જ ભયાનક હોય છે અહીંયા there are very few testing facilities for quality or uniformity તો એના માટે શું કહે છે કે બહુ જ કહેવાય ને ગણતરીના સાધનો જે છે જે ટેસ્ટિંગ ફેસિલિટી જે નિરીક્ષણ કરવા માટેની અધરવાઇઝ સલામતી માટેના જેટલા સાધનો છે બહુ જ ગણ્યા ગાંઠ્યા ગણતરીના જ છે એની પાસે એ લોકો પાસે ત્યાં ક્વોલિટી ઓફ ઇન્ફોર્મેટી એટલે કે ફેસિલિટી ઓફ ક્વોલિટી એટલે ક્વોલિટી માપવા માટેના જે સાધનો છે એની પાસે બહુ ઓછા છે અને ઇન્ફોર્મિટી એન્ડ હાર્ડલી એની સેફટી મેજર્સ ઇન ફોર્સ કે અને ત્યાં ઇન્ફોર્મિટી એટલે કે માહિતી પહોંચાડવાનું અધરવાઇઝ એમ કહી શકાય કે હાર્ડલી એન્ડ સેફટી મેજર્સ એટલે કે સલામતીના જે માપદંડો છે એ માપવાના માપદંડો બહુ જ રેરલી છે એ લોકો પાસે બહુ જ ઓછા છે જે વધારે પ્રમાણમાં હોવા જોઈએ બહુ ઓછી વસ્તુ છે ત્યાં ધીસ ઇઝ વાય we hear of accidents of Shivakashi year after year અને એના કારણે જ આપણે દર વર્ષે year after year એટલે દર વર્ષે આપણે શિવકાશીની અંદર અકસ્માતો જે થતા હોય છે એના વિશેના આપણે સમાચારો સાંભળતા હોય છે it is very difficult to get information on how to manufacture fireworks because it is not considered safe to give everybody to detail હું કહે છે કે it is very difficult to get information એમાંથી માહિતી મેળવવી ખૂબ જ અઘરી છે on how to manufacture કે ફટાકડા કેવી રીતે બને છે એની માહિતી મેળવવી ખૂબ જ અઘરી છે because કારણ કે it is not considered safe to give અને everybody બધાને આ પદ્ધતિ આ ફોર્મ્યુલા આપવો સલામત નથી ઘણા એનો ગેરઉપયોગ પણ કરતા હોય છે લાઈક આતંકવાદીઓ જેમ કરતા હોય છે તો એ બધાને આનો ફોર્મ્યુલા કેવો એ હિતાવહ હોતો નથી only a very few reliable person are taught this art કેટલાક વિશ્વાસુ વ્યક્તિઓ હોય એને જ આ કળા શીખવાડવામાં આવતી હોય છે બધાને આ કળા શીખવાડવામાં આવતી નથી in many countries ઘણા દેશોની અંદર fireworks are not allowed to be used by individual
ઘણા દેશો દોસ્તો આપણા દેશની અંદર તો નાના મોટા બધા જ ફટાકડાઓ ફોડતા હોય છે. નાનું બાળક હોય તો એ પણ જે ફૂલઝડથી માંડીને ફટાકડા ને બધી વસ્તુ ફોડતા જ હોય છે. અને એ પણ આપણે વડીલોના જે છે ઓલા કે એની ધ્યાન હેઠળ એની હેઠળ જ આપણે એને અનુસરીને પછી આપણે ફટાકડા ફોડતા હોઈએ છીએ. પણ એવા ઘણા બધા દેશો છે જ્યાં હાલની તારીખે પણ કોઈ લોકલ પબ્લિકને ફટાકડા ફોડવા ઉપર બેન છે, પ્રતિબંધ છે. તો ઘણા દેશોની અંદર ફાયરવર્ક અલાઉ નથી. ઇન્ડિવિજ્યુઅલી કોઈ પ્રત્યક્ષ રૂપે જે છે પોતે ફટાકડા ફોડી શકે એવું એ લોકોને અલાઉ હોતું નથી, મંજૂરી મળતી નથી. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લે, એટલે એ લોકો શું કરે કે કોઈ પોતાનો જ્ઞાતિનો મેળાવડો હોય, સ્પેશિયલી ઓર્ગેનાઇઝ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ, અને એની અંદર પણ ફટાકડાઓ ફોડવા માટેના એક્સપર્ટ નિષ્ણાત વ્યક્તિઓ બોલાવવામાં આવે, આર અલાઉડ, એ બધી વસ્તુ થાય તો જ એને અલાઉ કરવામાં આવે, નકર નહીં. A great deal of care is taken of safety at this display. અને જ્યારે આ ડિસ્પ્લે એટલે કે મેળાવડો હોય તો એ મેળાવડાની અંદર આ પ્રદર્શનની અંદર પણ ખૂબ જ સલામતીના સાધનો સાથે ફટાકડા ફોડવામાં આવતા હોય છે. ઘણી કાળજી રાખવામાં આવતી હોય છે. જ્યારે આપણા અહીંયા એ બધી ખાસ કાળજી રાખવામાં આવતી નથી. જે લોકો રાખે છે એને ધન્યવાદ છે, પરંતુ જે લોકો નથી રાખતા એ લોકોને ચેતવી જવું જોઈએ. અધરવાઇઝ એ લોકોએ ક્યાંક ને ક્યાંક અકસ્માતનો ભોગ થવો પડે એવું બનતું હોય છે. However, since even children are allowed to play with fireworks in India, જ્યારે આપણે જો આ જ વસ્તુ કીધી, જ્યારે ભારતની અંદર જોઈએ તો બાળકો જે છે એને આપણે જે છે ફટાકડા ફોડવા માટે તરત બહાર મોકલી દેતા હોય છે. એના ભરોસે આપણે એની સાથે રહેતા પણ નથી હોતા. ઘણી વખત એવું થતું હોય છે અને પછી અકસ્માત થતા હોય છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફટી રૂલ્સ. તો એના માટે ઓબ્ઝર્વ એટલે કે તમારે ધ્યાન રાખવું પડશે. ચોક્કસ નીતિ નિયમો, ટૂંકમાં ચોક્કસ રૂલ્સ, ચોક્કસ નિયમોનું પાલન કરીને, તમે સલામતીના નિયમોનું પાલન કરીને જ પછી ફટાકડા ફોડો, એ પણ મહત્વનું છે. Fireworks could be stored. ફાયરવર્ક જે છે એ સ્ટોર કરવામાં આવે છે, સંગ્રહ કરવામાં આવે છે. હેન્ડલ એન્ડ lit with care. બરોબર, એને સ્ટોર પણ વ્યવસ્થિત રીતે સલામતી રીતે કરવો પડે છે. એને ધ્યાન, એની દેખભાળ, અને એને જ્યારે ફોડવામાં આવે, લીટ એટલે પ્રગટાવવું, ત્યારે પણ કાળજી રાખવી જોઈએ. ફટાકડો ફોડતી વખતે પણ કાળજી રાખવી જોઈએ. They should never be stored or unpacked near a flame. હવે એને ક્યાંય એવી જગ્યાએ તમે સંગ્રહ કરીને ન રાખો, અધરવાઇઝ ખુલ્લો ન રાખો કે જ્યાં આજુબાજુમાં ક્યાંય આગ હોય, ગેસનો સિલિન્ડર હોય, ઓર હીટર, કે જ્યાં ગરમી ઉત્પન્ન થતી હોય જગ્યાએ આ પદાર્થ જે છે દારૂ ગોળો, ક્યાંય તમે દારૂ રાખો નહીં. જે દારૂનો જે પદાર્થ છે, ગન પાવડર, ક્યાં રાખવો નહીં. One should never wear long. અને જ્યારે ફટાકડા ફોડો છો ત્યારે લાંબા કપડાં ન પહેરો, લૂઝ ક્લોથ્સ, ઢીલા કપડાં ન પહેરો, નાયલોન ક્લોથ જે છે નાયલોનના કપડાં પહેરવાના, પોલિસ્ટરના કપડાં પહેરવાના નહીં. વેન લાઇટિંગ ક્રેકર, જ્યારે ફટાકડા ફોડો છો ત્યારે એની ઉપર નમીને પણ ફટાકડા ફોડવા નહીં, એ વસ્તુ હું કહી દઉં છું. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર ઇઝ પોઈઝનસ, કે એની અંદરનો જે આ દારૂગોળો જે ગન પાવડર જે ભરવામાં આવે છે ને, એ પણ જે ઝેરી છે દોસ્તો. They should never be carried loose in your pocket. તમારા ખિસ્સાની અંદર જે છે એને ખુલ્લો ના છોડવો, or your hand, તમારા હાથની અંદર પણ એને ખુલ્લો ન છોડવો. Also fireworks should never ever be lit inside a house. અને ક્યારે ફટાકડા ઘરની અંદર તો ફોડવાના પ્રયાસો કરવા જ નહીં. Never bend over a firework when you are lighting it, and never use fireworks to frighten people. હવે શું કે છે, હમણાં એક વસ્તુ કીધી કે ફટાકડાની ઉપર આખું બેન્ડ વળીને નવીને પછી ક્યારેય ફટાકડા ફોડવાની જ વસ્તુ અહીંયા વાત કરી છે. અને બીજી વસ્તુ શું કે છે, પ્રગટાવવા નહીં, બરાબર. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. જે લોકો ઓલરેડી ડરતા હોય ફટાકડા ફોડવાથી, તો એને આપણે બીવડાવવા માટે ખાસ કરીને ફટાકડાની સામે ફોડીએ કે એને ડરાવતા ફોડીએ, એ ઘણું ઘાતક, હાનિકારક બની શકે છે. એવું ન કરવું. In spite of being careful, આટલી બધી કાળજી રાખવા છતાં પણ you do get burned, તમે દાજી જાઓ છો. Go to doctor instead of applying oil or ointment. કોઈ પણ ક્રીમ કે તેલ લગાડતા પહેલા તમે સીધા ડોક્ટર પાસે જાઓ, કેમ કે એ તમારી એક નિશ્ચિત સારવાર કરશે. કોઈ પણ જાતના નુસ્ખા ત્યારે અપનાવવા નહીં. With care and consideration, we can make our favorite festival a much safer one. એ આટલી બધી કન્સિડર એટલે ધ્યાન, કાળજી રાખશું, બરાબર, માનશું આ કાળજીઓને, માનશું સલામતીના સાધનોને અનુસરશું, તો આપણે નિશ્ચિત પ્રમાણે જે છે આપણો લોકપ્રિય તહેવાર છે વધારે સલામત બનાવી શકીશું અને બધાની સાથે મળીને કરી શકીશું. રેડી?
તો દોસ્તો અહીંયા ચેપ્ટર નંબર 5 પૂરું થાય છે. હવે તમને લોકોને હું કહી દઉં કે ગ્લોસરી જે છે એ લોકોએ તમારે પાકી કરવાની રહેશે. હું તમને પહેલા પણ કીધું હતું કે આના શબ્દાર્થો પાકા કરી લેજો, જેથી કરીને પાઠની અંદર તમને વધારે હેલ્પફુલ થઈ શકે. તો ચાલો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. બરાબર, ત્યાં સુધી સવે સાંચી ચેનલ પર પાર્થ જાની સરને રજા આપશો. અને આ પાઠ વધારે તમે સરસ મજાનો હજી વખત રિપીટ કરી લો અને આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી સૌને મહાદેવર, જય હિન્દ, વંદે માતરમ, જય ભારત.